હીરા ઉદ્યોગમાં મંદી મુદ્દે ગોવિંદ ધોળકિયાએ નિવેદન આપ્યું છે। મંદીથી બધા મુશ્કેલીમાં છે તેમ ગોવિંદ ધોળકિયાએ કહ્યું છે પોતાના નિવેદનમાં। આપણે બધા સાથે મળીને મંદીનો સામનો કરી રહ્યા છે તેમ પણ તેમણે જણાવ્યું। મંદીમાંથી બહાર નીકળીએ એવી ઈશ્વરને પ્રાર્થના કરતા ગોવિંદ ધોળકિયા મદદ માટે આપણે સરકારને રજૂઆત કરી હોવાનું પણ કહ્યું અને સરકાર મદદ કરશે તેવી આશા પણ વ્યક્ત કરી ગોવિંદ ધોળકિયાએ। બધાને આપણે સુરતવાળાને તો ખબર જ છે કે અત્યારે ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે, એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે, પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય। મદદની માંગ કરી રહ્યા છે, મદદની તમારી હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે, હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકારશ્રીએ શરૂ કરી છે, અત્યારે એની કાર્યવાહી ચાલતી છે, એમ આપણે આશાવાદ। ત્યારે ગોવિંદ ધોળકિયાએ આ ખૂબ મોટી વાત કરી છે અને તેઓએ આશા પણ વ્યક્ત કરી છે કે સરકાર આ મુદ્દે કંઈક ઘટતું કરશે। કેટલાય સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે અને એવા અનેક પડકારો છે કે જે હીરા ઉદ્યોગ અત્યારે તેનો સામનો કરી રહ્યો છે। હવે તેની વચ્ચે ગોવિંદ ધોળકિયાનું આ નિવેદન હીરા ઉદ્યોગકારો માટે પણ એક આશાનું કિરણ।